ગુજરાતના રાજકારણમાં વધુ એક યુવા નેતાની એન્ટ્રી થવા જઈ રહી છે। જી હા, આ એવા યુવા નેતા છે જેણે સમાજ સેવા થકી અનેક ગરીબોના ઘરમાં દીવો પ્રજ્વલિત કર્યો છે। કોઈ પણ સરકારી મદદ વગર અનેકના આસિયાના બનાવ્યા છે। કોણ છે આ જાણીતા યુવાન અને કેમ તેમણે રાજનીતિમાં ઉતરવાની કરી છે વાત? જુઓ આ અહેવાલ। ગુજરાતના રાજકારણમાં એક નવું તોફાન આવવાની તૈયારીમાં છે। કોમેડી કિંગ અને સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ વાળા ખજૂરભાઈ એટલે કે નીતિન જાની 2027ની વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરીને રાજનેતા બનવા તૈયાર છે। સમાજ સેવાથી રાજકારણ સુધીની આ યાત્રા ગુજરાતને નવી હસી અને આશા આપશે। અનેક લોકોના ઘર બનાવનાર અને જરૂરિયાતમંદોના વાહન બનનાર ખજૂરભાઈએ હવે રાજનીતિમાં આવવાની વાત કરી છે। એક ખાનગી કાર્યક્રમમાં તેમણે જાહેરાત કરી કે 2027ની ચૂંટણી તેઓ લડશે અને યુવાનોને પણ રાજકારણમાં ઉતરીને નવી દિશા આપવાની હાકલ કરી છે। હરેક લોકોને કહું છું, આજે જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે 2027માં ઇલેક્શન આવે છે। જે ભણેલો હોય, જે આગળ હોય, જેને કંઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તારમાંથી લડજો, પાર્ટી જે હોય। આ બહુ સત્ય વાત કરું છું અને તમારી દયા છે તો હું ઉભો રહેવાનો છું। અત્યાર સુધી કોઈ ક્યારે વિચાર નથી કર્યો, પણ હવે એવું લાગે છે કે 2027માં આપણે ઉતરવું પડશે। ખજૂરભાઈની આ જાહેરાતથી ગુજરાતના યુવાનોમાં ઉત્સાહ ફરી વળ્યો છે। તેમની સમાજ સેવા અને કોમેડીની છબી રાજકારણને મજેદાર બનાવશે। ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે રાજકારણથી દૂર ન રહો, પણ તેમાં ઉતરીને ફેરફાર લાવો। કે રાજકારણમાં જો સારા લોકો નથી તો રાજકારણમાં સારા લોકો શા માટે ન જોડાય? પહેલી વસ્તુ। બીજી વસ્તુ એ છે કે ભાઈ રાજકારણમાં સારા લોકો છે, આપણા કરતા સારું કામ કરે છે, એને સમાજની પકડ છે અને સારી રીતના દોડે છે, પણ જે યંગ જનરેશનની માનસિકતા છે કે ભાઈ આપણે રાજકારણમાં જોડાવું ન જોઈએ। હું કદાચ કોઈ પણ સેવાના વિડીયો બનાવતો હોઉં કે કોઈ પણ કામ કરતો હોઉં તો કમેન્ટમાં નહીં ને તો 200-300 કમેન્ટ તો એવી હોય જ કે ખજૂરભાઈ તમે રાજકારણમાં જોડાતા નહીં। અને એ કમેન્ટ કરવા વાળા યંગ જનરેશન હોય કે ઝેનઝી જનરેશન હોય, તો આ લોકોના જે મગજમાં જે થિંકિંગ ચાલે છે એ ચેન્જ કરવી બહુ જરૂરી છે। પહેલી વસ્તુ તો મારો કોઈ વિસ્તાર નથી, મેં દક્ષિણ ગુજરાતમાં કામ કર્યું છે, ઉત્તર ગુજરાતમાં કામ કર્યું છે, મેં સૌરાષ્ટ્રમાં કામ કર્યું છે અને હરેક જગ્યા પર કામ કર્યું છે। મેં આખા ગુજરાતને મારો વિસ્તાર ગણ્યો છે, એટલે મારા માટે વિસ્તાર મહત્વનો નથી, મારા માટે કામ મહત્વનું છે। કોવિડ અને સાયક્લોન વખતે તેમની મદદની કથાઓ તો પહેલેથી જ પ્રખ્યાત છે। જાની દાદા ફાઉન્ડેશન દ્વારા તેઓએ હજારોને મદદ કરી। હવે આ સમાજ સેવા રાજકારણમાં પરિવર્તિત થઈ રહી છે, પણ પ્રશ્ન એ છે કે કઈ પાર્ટી તેમને ટિકિટ આપશે? બીજેપી કે કોંગ્રેસ કે પછી આપ? કે મેં પાર્ટીનો ક્યારેય વિચાર નથી કર્યો। પહેલી વાત, મારા મિત્રો ભાજપમાં છે, કોંગ્રેસમાં છે, આમ આદમી પાર્ટીમાં છે। કલાકારની હરેક પાર્ટી હોય છે। પહેલી વસ્તુ, પ્રધાનમંત્રી મને નરેન્દ્ર મોદી સાહેબ મને એટલા માટે ગમે છે કે એ કોઈ પાર્ટીના પ્રધાનમંત્રી નથી, એ હરેક વર્ગના પ્રધાનમંત્રી છે। પહેલી વસ્તુ। બીજી વસ્તુ કે મને કોઈ પાર્ટી એવું નથી કે કોઈ આ પાર્ટી અપ્રોચ કર્યો હોય કે મને પહેલાય અપ્રોચ કર્યો, એવું નથી। પણ હું એવું માનું છું કે ભાઈ આપણે દોડવું જોઈએ અને ટ્રાય કરવી જોઈએ। આપણે અત્યારે જે સ્પીડ આગળ વધીએ છીએ, માતાજીની કંઈક ઈચ્છા હશે તો હજી સ્પીડ આગળ વધશે। ખજૂરભાઈની આ રાજકીય એન્ટ્રીથી ગુજરાતનું રાજકારણમાં વધુ એક યુવાની એન્ટ્રી થશે, પરંતુ હજુ રાહ 2027 સુધી જોવી પડશે। પણ એક વાત નક્કી છે કે ગુજરાતને એક નવી ઉર્જા મળશે।